નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શાપિત સ્ટેશન. રાત્રિના 12 વાગ્યા હતા. ઘાટું ધુમ્મસ રેલવે ટ્રેક પર છવાઈ ગયું હતું. પવનમાં અજીબ ઠંડક હતી. એ સ્ટેશનનું નામ હતું કાળિયાપુર જંકશન. આ સ્ટેશન એક સમયે બહુ જ વ્યસ્ત હતું. લોકોની ભીડ હતી. ચાની કીટલીઓનો અવાજ, ટ્રેનની સીટી. પણ છેલ્લા 25 વર્ષથી આ સ્ટેશન બંધ પડ્યું હતું. લોકો કહેતા હતા એ સ્ટેશન શાપિત છે. 25 વર્ષ પહેલા એક ભયાનક દુર્ઘટના બની હતી. મધરાત્રિની છેલ્લી પેસેન્જર ટ્રેન નંબર 1313. એ ટ્રેનમાં લગભગ 300 મુસાફરો હતા. જ્યારે ટ્રેન કાળિયાપુર સ્ટેશન પાસે પહોંચી, એક અચાનક વીજળી પડી. સિગ્નલ સિસ્ટમ બંધ પડી ગઈ. ડ્રાઈવરે બ્રેક મારી, પણ ટ્રેક પર પહેલેથી જ એક માલગાડી ઊભી હતી. ભયાનક અથડામણ થઈ. લોકો ચીસો પાડી રહ્યા હતા. આગ લાગી ગઈ, આગ લાગી ગઈ. ઘણા લોકો જીવતા સળગી ગયા. અને એ જ રાત પછી કાળિયાપુર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું. પણ કહાની ત્યાં પૂરી નહોતી થતી. હવે 25 વર્ષ પછી એક યુટ્યુબર હતો આરવ. તેની ચેનલ હતી ટ્રુ સ્ટોરી 1991. તેને અજીબ અને શાપિત જગ્યાઓ પર જઈને વિડીયો બનાવવાની ટેવ હતી. એક દિવસ તેને કાળિયાપુર સ્ટેશન વિશે ખબર પડી. લોકો એને ચેતવણી આપતા, ત્યાં રાત્રે ના જશો, અહીંથી કોઈ પાછું નથી આવતું. પણ આરવને વિશ્વાસ નહોતો. તે બોલ્યો, ભૂત કંઈ નથી હોતા. હું બધું સાબિત કરીશ. રાત્રે 11:45 વાગ્યા. આરવ કેમેરા લઈને સ્ટેશન પર પહોંચ્યો. સ્ટેશન સંપૂર્ણ સૂનું હતું. તૂટેલી બારીઓ, ઝાંખા બોર્ડ અને ટ્રેક પર જંગ લાગેલો લોહી જેવો રંગ. આરવે કેમેરા ચાલુ કર્યા. હેલો મિત્રો, હું અત્યારે કાળિયાપુર જંકશન પર છું. અચાનક પાછળથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. ઠક ઠક ઠક. આરવ પાછળ વળ્યો. કોઈ નહોતું. જ્યારે ઘડિયાળે 12:13 વાગ્યા, દૂરથી ટ્રેનની સીટી સંભળાય. પણ આ સ્ટેશન તો બંધ હતું. ટ્રેક પર કોઈ ટ્રેન ચાલી જ નહોતી. સીટી ફરી સંભળાય. હવે વધુ નજીક. આરવે કેમેરા ટ્રેક તરફ ફેરવ્યો. ધુમ્મસ વચ્ચે એક કાળી છાયાની ટ્રેન ધીમે ધીમે આવી રહી હતી. લાઇટ નહોતી, અવાજ નહોતો, માત્ર ભયાનક શાંતિ. ટ્રેન નંબર 1313. ટ્રેન સ્ટેશન પર અટકી. દરવાજા આપમેળે ખુલ્યા અને અંદરથી જળેલા, કાળા પડેલા મુસાફરો બહાર ઉતરવા લાગ્યા. તેમના ચહેરા પીગળી ગયા હતા. આંખો ખાલી હતી, પણ તેઓ જીવતા હતા. તેઓ એક સાથે બોલ્યા, અમને ઘર જવું છે. આરવનો કેમેરો હચમચી ગયો. તે ભાગવા લાગ્યો. ઓફિસમાં લાઇટ જલી. એક જૂનો સ્ટેશન માસ્ટર ઊભો હતો. તેણે જૂનું યુનિફોર્મ પહેરેલું. તે ધીમે બોલ્યો, ટ્રેન 1313 ફરી આવી ગઈ છે. આરવ બોલ્યો, આ શું છે? આ બધું સત્ય છે? સ્ટેશન માસ્ટર હસ્યો. દર વર્ષે આ રાત્રે મૃત મુસાફરો પાછા આવે છે અને કોઈ એક જીવતા માણસને સાથે લઈ જાય છે. આરવે પાછળ જોયું.
મુસાફરો તેની તરફ આવી રહ્યા હતા. તેમના હાથ લંબાઈ રહ્યા હતા. તે ચીસ પાડી કેમેરો જમીન પર પડી ગયો. સ્ક્રીન પર છેલ્લું દ્રશ્ય દેખાયું. આરવ ટ્રેનમાં ખેંચાઈ રહ્યો હતો અને ટ્રેન ધુમ્મસમાં ગાયબ થઈ ગઈ. પોલીસની સ્ટેશન પર એક કેમેરો મળ્યો. આરવ ગાયબ હતો. ફૂટેજ વાયરલ થયું અને છેલ્લે વિડીયોમાં 12:13 વાગ્યે એક નવો અવાજ સંભળાયો. હું આરવ છું. મને ઘર જવું છે. કાળિયાપુર સ્ટેશન આજે બંધ છે, પણ લોકો કહે છે દર વર્ષે એ જ તારીખે 12:13 વાગ્યે ટ્રેન નંબર 1313 આવે છે અને જો કોઈ એ રાત્રે સ્ટેશન પર હોય તો તે પાછો ક્યારેય નથી આવતો. 3 મહિના વીતી ગયા હતા. આરવ ગાયબ થઈ ગયો હતો. પોલીસે કેસ બંધ કરી દીધો, પણ એક માણસ હતો જેને વિશ્વાસ નહોતો. તેનું નામ હતું વિહાન, આરવનો બેસ્ટ ફ્રેન્ડ. વિહાને આરવ સાથે અનેક હોરર લોકેશન પર કામ કર્યું હતું. તે જાણતો હતો આરવ કોઈ ડરપોક નહોતો. તે ગાયબ થયો હોય તો પાછળ કંઈક ભયાનક રહસ્ય જરૂર હશે. એક રાત્રે વિહાને અજાણી ઈમેલ આવી. સેન્ડર ટ્રેન 1313 અધર અનકનોવ. અટેચમેન્ટમાં એક વિડીયો ફાઇલ હતી. નામ રિટર્ન 1213. વિહાનના હાથ કંપવા લાગ્યા. તેને વિડીયો ખોલી. સ્ક્રીન પર અંધકાર હતો. પછી ધીમે ધીમે એક ચહેરો દેખાયો. એ આરવ હતો, પણ તેના ચહેરા પર દાઝેલા નિશાન હતા. આંખો ખાલી અને અવાજ ભયાનક રીતે ધીમો. વિહાન, મને બચાવી લે. વિડીયો અચાનક બંધ થઈ ગયો. વિહાને તારીખ ચેક કરી. આજ એ જ દિવસ હતો જે દિવસે 25 વર્ષ પહેલા અકસ્માત થયો હતો અને રાત્રે 12:13 વાગવા જ રહ્યા હતા. વિહાન નિર્ણય કરે છે તે કાળિયાપુર સ્ટેશન પર જશે. રાત્રે 11:58 વિહાન સ્ટેશન પર પહોંચ્યો. હવા પહેલાથી વધારે ઠંડી હતી. અચાનક તેના ફોનમાં આરવનો અવાજ આવ્યો. ટ્રેક તરફ ન જજે. વિહાન ગભરાઈ ગયો, પણ અવાજ ફરી આવ્યો. ઓફિસમાં જા. વિહાન ઓફિસમાં ગયો. આ વખતે સ્ટેશન માસ્ટર બેઠો હતો, પણ હવે તે ડરાવનારો નહોતો. તે બોલ્યો, આરવ હજુ સંપૂર્ણ મર્યો નથી. તે ટ્રેન નંબર 1313માં ફસાઈ ગયો છે. વિહાન પૂછે છે, તેને બચાવી શકાય? સ્ટેશન માસ્ટર ધીમેથી બોલ્યો, હા, પણ તારે એની જગ્યાએ જવું પડશે. ટ્રેન ફરી આવી. આ વખતે દરવાજા ખુલતા જ આરવ દેખાયો. તે બોલ્યો, વિહાન, ભાગી જા. પાછળથી બાકી આત્માઓ ચીસો પાડી રહ્યા હતા. વિહાને હાથ લંબાવ્યો. આરવે પણ હાથ આગળ કર્યો. જેમ જ બંનેના હાથ સ્પર્શ્યા, ભયાનક ચીસ સંભળાય. ટ્રેન કંપવા લાગી. આત્માઓ ગુસ્સે થઈ ગયા. સ્ટેશન માસ્ટર અચાનક આગળ આવ્યો. તે બોલ્યો, આ સાપ હું જ હતો. એ અકસ્માત મેં કર્યો હતો. હવે આ સાપ પૂરો કરવાનો સમય આવી ગયો છે. તે ટ્રેન સામે ઊભો રહ્યો. ટ્રેનની અંદરથી આગ નીકળી અને એક જોરદાર પ્રકાશ થયો. બધું શાંત થઈ ગયું. વિહાન જમીન પર પડેલો હતો. ટ્રેન ગાયબ હતી. આરવ તેની બાજુમાં બેહોશ પડેલો.
સ્ટેશન સામાન્ય લાગતું હતું. ધુમ્મસ નહોતું, ભયાનક શાંતિ પણ નહોતી. કાળિયાપુર સ્ટેશન ફરી શરૂ થયું. લોકો કહે છે સાપ ખતમ થઈ ગયો, પણ ક્યારેક રાત્રે 12-13 વાગ્યે ટ્રેક પરથી હળવો સીટીનો અવાજ આજે પણ આવે છે, અને સીસીટીવી ફૂટેજમાં એક જૂનો સ્ટેશન માસ્ટર પ્લેટફોર્મ પર ઊભો દેખાય છે, જાણે કોઈની રાહ જોતો હોય. કાળિયાપુર સ્ટેશન ફરી શરૂ થઈ ગયું હતું. લોકો હવે ત્યાંથી નિર્ભર પસાર થતા. દિવસે બધું સામાન્ય લાગતું, પણ રાત્રે 12-13 વાગ્યે એક ટ્રેનનો અવાજ હજુ આવતો. ભલે કોઈ ટ્રેન સમયપત્રકમાં નહોતી. વિહાન અને આરવ હવે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ આરવ બદલાઈ ગયો હતો. તે રાત્રે ઊંઘતો નહોતો. ઘડિયાળ 12:13 બતાવે અને તેની આંખો આપમેળે ખુલી જતી. એક રાત્રે આરવના ફોન પર અજાણ્યો કોલ આવ્યો. સ્ક્રીન પર લખેલું હતું અનનો રેલવે લાઇન. તે કોલ ઉઠાવે છે. પાછળથી ટ્રેનની સીટી વાગે છે અને એક ધીમો અવાજ, સાપ હજુ ખતમ નથી થયો. કોલ કપાઈ જાય છે. વિહાન ફરી તપાસ શરૂ કરે છે. તેને એક જૂનો સમાચાર આર્કાઇવ મળ્યો. 25 વર્ષ પહેલાના અકસ્માત પહેલા કાળિયાપુર સ્ટેશન પર એક માણસ કામ કરતો હતો. નામ હતું રાઘવ શાસ્ત્રી. તે એક સામાન્ય કર્મચારી નહોતો. લોકો કહેતા તે તંત્ર મંત્ર જાણતો હતો. તે વારંવાર રાત્રે ટ્રેક પર અજાણ્યા ચિહ્નો, દોસ્તો અને અકસ્માતના એક દિવસ પહેલા તે અચાનક ગાયબ થઈ ગયો. સ્ટેશનના જૂના નકશામાં એક ગુપ્ત રૂમ દર્શાવેલો હતો. ટ્રેકની નીચે વિહાન અને આરવ રાત્રે ત્યાં જાય છે. ધૂળ ભરેલું દરવાજું ખોલે છે. અંદર દિવાલો પર અજીબ ચિહ્નો, મધ્યમાં એક મોટું વર્તુળ દોરેલું અને તેમાં લખેલું 13-13. અચાનક પાછળથી અવાજ આવે છે, તમે ફરી આવી ગયા. ધુમ્મસ વચ્ચે એક આકાર દેખાય છે. સફેદ કપડાં, લાંબા વાળ, આંખો સંપૂર્ણ કાળી. તે બોલ્યો, હું રાઘવ શાસ્ત્રી છું. આ અકસ્માત નહોતો, એ એક યજ્ઞ હતો. વિહાન કંપી ઉઠ્યો. કયો યજ્ઞ? રાઘવ હસ્યો. આત્માઓને બાંધી રાખવાનો યજ્ઞ. રાઘવે જણાવ્યું, 25 વર્ષ પહેલાં તે આત્માઓની શક્તિ મેળવવા માગતો હતો. ટ્રેન નંબર 13-13 એ તેની રીત હતી. મુસાફરોની આત્માઓ એક ઉર્જા બની ગઈ, પણ કોઈએ તેની વિધિ તોડી. સ્ટેશન માસ્ટરે પોતાનું બલિદાન આપ્યું, પણ યજ્ઞ સંપૂર્ણ નાશ થયો નહોતો. એ ઉર્જા હજુ અહીં જ હતી અને હવે તેને નવા શરીરની જરૂર હતી. રાઘવની નજર આરવ પર અટકી. તું પહેલેથી જ ટ્રેનમાં ગયો હતો. તારા પર એની છાપ જ છે. ઘડિયાળ 12:13 વાગે છે. ભૂગર્ભ રૂમ કંપવા લાગે છે. ઉપર ટ્રેનનો અવાજ, આત્માઓના ચીસો. રાઘવ મંત્ર બોલવા લાગે છે. આરવ જમીન પર પડી જાય છે. તેની આંખો કાળી થવા લાગે છે. વિહાન ચીસ પાડી, આરવ તું મજબૂત છે. આરવ ધીમે બોલે છે, વિહાન લાઇટ તોડ. રૂમમાં એક જ દીવો પ્રગટતો હતો. વિહાન પથ્થર ફેંકે છે. દીવો તૂટી જાય છે. અંધકાર, એક જોરદાર ચીસ અને શાંતિ. સવાર થાય છે. ભૂગર્ભ રૂમ ખાલી છે.
ચીનો ગાયબ, રાઘવ નથી. ટ્રેનનો અવાજ બંધ થઈ ગયો. આરવ અને વિહાન બચી ગયા. પણ એક અઠવાડિયા પછી આરવ એડિટિંગ કરતી વખતે વિડીયોમાં એક ફ્રેમ જોવે છે. અંધકારમાં રાઘવનો ચહેરો દેખાય છે અને પાછળ લખેલું નેક્સ્ટ સ્ટેશન. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારા વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.